કરીએ દાખલા શરૂ. બોલો છગનભાઈ મગનભાઈ ને શું કીધું હતું કે ઘનફળના દાખલા ગણો. બીજું તો હું. હાલો ભાઈ બધા રેડી છો? મને અહીંયા આન્સર જો બધા. હાલો ઝડપથી કોમેન્ટમાં લખો. એ હાલો જય હિન્દ માય ફેવરિટ સર. જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. હાલો ઝડપથી 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 ઝડપથી. હાલો ભાઈ દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ કે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે. કેટલી છે ઊંચાઈ? નક્કર અહીંયા ધ્યાન રાખ. હાલો નક્કર એટલે આમ થાંભલો આમ, બરાબર. નક્કર નો બીજો મતલબ એવો થાય કે અંદર ભરેલું છે. પોલો એટલે શું? તો કે આમ પાઇપ હોય, અંદર ખાલું હોય. આમ તમે આર પાર જોઈ શકો. આમ રાખો ને તમે, આમ લાવ તો. આ દાખલા તરીકે આ નળાકાર તો બને, આમ બની જાય નળાકાર, પણ આ પોલો નળાકાર કહેવાય. કેવો કહેવાય? નક્કર કોને કહેવાય? નક્કર કે આખું ભરેલું હોય એને કહેવાય નક્કર. સમજાઈ ગયું કે નહીં? નક્કર અને પોલામાં ખબર પડી. તો આપણને કેવો કીધો ભાઈ? એક લોખંડનો નળાકાર સ્વરૂપ, એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ. નળાકાર તો છે પણ નક્કર છે, આખો ભરેલો છે. હાલો ભાઈ, તો આ થાંભલાની ઊંચાઈ કેટલી છે ભાઈ? ટન ટણ. કેટલી લખીશ ભાઈ? 220. થયું 0. ઓકે, આગળ વ્યા જઈએ. અને પાયાનો વ્યાસ 24 સેમી છે. વ્યાસ કીધો એટલે ત્રિજ્યા ગોતવી પડે ને. તો ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2, એટલે કે 24/2, એટલે જવાબ કેટલો આવ્યો? 12. તેની ઉપર 60 સેમીની ઊંચાઈ અને 8 સેમીની ત્રિજ્યા વાળો બીજો નક્કર બીજો નળાકાર મૂકવામાં આવ્યો છે. ઓકે, આની ઉપર બીજો નળાકાર છે. હાલ ભાઈ હેઠો આવી જા. આની ઉપર બીજો છે પણ એ નાનો છે. લે કેમ ખબર પડી નાનો છે સાહેબ? તમને મન થાય એટલે નાનું દોડ નાખવાનું, મન થાય તો મોટું દોડ નાખવાનું. નહીં બાપા, અહીંયા લખ્યું જ છે. જો આની ઊંચાઈ કેટલી હતી? 220. આની કેટલી છે? 60. આનો વ્યાસ હતો 24 એટલે ત્રિજ્યા થઈ 12. આની ત્રિજ્યા કેટલી થઈ? 8. મતલબ આ નાનો છે. હા કે ના? ને હા નહીં પાડો તો હું કઈ નહીં ભણાવું. હા કે ના? આ મોટો છે એટલે મોટો એચ કરી નાખું. આ મોટો આર હતો એટલે કેપિટલ આર કરી નાખું. હવે નાના થાંભલાની વાત કરીએ એટલે નાનો એચ. નાનો એચ ની ઊંચાઈ બોલો કેટલી છે? નાનો આર કેટલો છે? હાલો ડન છે. કોઈને કઈ ડાઉટ છે? પાક્કું. બે નળાકાર, બે ની ઊંચાઈ. આ મોટો નળાકાર, આની મોટી ઊંચાઈ એટલે કેપિટલ એચ. મોટી ત્રિજ્યા એટલે કેપિટલ આર. નાનો નળાકાર, નાની ઊંચાઈ એટલે સ્મોલ એચ. નાની ત્રિજ્યા એટલે સ્મોલ આર. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. બરાબર. તો થાંભલાનું દળ શોધો. એટલે પેલા તો ઘનફળ ગોતવાનું. પછી આપણને એમ કીધું કે 1 સેમી ઘનના લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. હવે જો, એટલે મતલબ વજન ગોતવાનું છે. આપણે શું ગોતવાનું છે? શું ગોતવાનું છે? શું ગોતવાનું? કે આ જે થાંભલો છે હાલો કેટલા કિલોનો થાય? તો હવે ગોતી લઈએ. પેલા આપણે ગોતશું ઘનફળ. ઘનફળ ગોત્યા પછી આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરશું. ગ્રામમાં કન્વર્ટ થઈ ગયા પછી એને કિલોમાં કન્વર્ટ કરશું. 3 સ્ટેપમાં દાખલો છે. 2 માર્ક્સમાં પૂછાય સાહેબ, બેઝિક વાળાને ન પૂછાય તો હું લેવા કરાવો? મગજ માટે. બધુંય એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી ન કરવાનું હોય. ઘણી વખત આપણું માઇન્ડ શાર્પ થાય એના માટે આપણે કામ કરવાનું હોય ને સાહેબ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછાય 100% પૂછાય, એટલે ધ્યાન રાખજો. જેટલા હોય એટલા. અહીંયા કઈ ગયો? હા બરાબર, એટલે ધ્યાન રાખજો. હાલો તો હવે કેમ કરશું ભાઈ? 3 સ્ટેપમાં દાખલો થશે, અથવા સિમ્પલ કરી નાખું. ચલો 2 સ્ટેપમાં. પેલું સ્ટેપ ઘનફળ ગોતશું, બીજું સ્ટેપ વજન ગોતશું. હાલો બોલો કેવી રીતના કરશું? પેલું સ્ટેપ, બીજું ન બોલે એની માને હમ. પેલું સ્ટેપ, બીજું ન બોલે હવે ને મારા હમ. પેલું સ્ટેપ, બોલો બોલો જ નહીં. મારે ઘરે એક છોકરો છે. હાલ બોલ. હાલો પેલું સ્ટેપ હું મારે આમ જો ન બોલે ને, અને ન બોલ્યો ને ઠાણું નાખી અહીંયાથી બૂટ મારી. આ પેલું સ્ટેપ. બીજું ન બોલ્યો ઠાણું ઘા કરું. લે દેવલો બોલે નહીં લે કે સાહેબ ગયા તો મઈ જાય કે મારું હું ચાલે સારું ઈ કે 2 ની તાળી લે તાળી પાડે જો. હાલો ભાઈ. તો ભાઈ હવે આપણે દાખલો શરૂ કરીએ. તો જગતની માલિકા પહેલા આપણે ગોતશું થાંભલાનું ઘનફળ. બરાબર ને? તો અહીંયા લખું છું થાંભલાનું ઘનફળ. થાંભલામાં 2 વસ્તુ છે ભાઈ, મોટો થાંભલો, નાનો થાંભલો. તો આપણે લખીએ ભાઈ મોટા નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ વત્તા નાના નળાકારનું ઘનફળ. કોઈનામાં કઈ ડાઉટ?
ઘનફળનું તો એક જ સૂત્ર છે. શું છે હું ભૂલી ગયો, કોમેન્ટ કરો. શું છે? હા, પાઈ આર સ્ક્વેર, પણ મોટો છે એટલે આર એ મોટો, એચ એ મોટો, એટલે પાઈ આર સ્ક્વેર એચ. અહીંયા નાના ભાઈ છે એટલે નાનો આર ને નાનો એચ, એટલે પાઈ આર સ્ક્વેર એચ. કોઈને કઈ ડાઉટ? બે માં કોમન બોલો મારા ભાઈ. પાઈ પાઈ જ નીકળે, ખાલી આર એચ કોમન નીકળે, કારણ કે આ તો મોટો ને નાનો બે અલગ અલગ છે. તો વધ્યું હું ભાઈ? તો કેપિટલ આર સ્ક્વેર એચ વત્તા સ્મોલ આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત તો 22/7 કીધું દાખલામાં. હાય હાય, એલા બીવરાવો હું લેવા, ધીરે ધીરે કયો, હાર્ટ એટેક આવી જાય કોઈક માણાને. હાલો 3.14 પોઈન્ટ પછી બે આંકડા છે. 3.14 પોઈન્ટ પછી બે આંકડા એટલે પોઈન્ટ નીકળો સંદીપ, એટલે 314/100. સમજાય કે ન સમજાય? ખ્યાલ આવ્યો કે નહીં? હું આવે 314/? કેમ આવ્યું? શું પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 3 આંકડા હોય તો બરાબર ને, એટલી તો ખબર પડે ને. હાલો વાંધો નહીં, હવે આમ તો એવું લાગે છે. હાલો આગળ વ્યા જઈએ. પીપી આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે ક્યાં છે? અહીંયા અહીંયા અહીંયા. હા હા, છે ને, છે ને. હા તો આપણે કરવું ને 12 ગુણ્યા 12. એચ કેટલા? એચ ક્યાં છે? એ હા, અહીંયા અહીંયા અહીંયા. હા બધું આવડતું ને શીખવાડજો ભાઈ. વત્તા આર સ્ક્વેર. આર સ્ક્વેર ક્યાં છે? અહીંયા અહીંયા અહીંયા. હા તો 8 ગુણ્યા 8. એચ કેટલા? એચ કેટલા? 60. હાલો પાકું ને? હવે મને તો ગુણાકાર આવડે નહીં, તમે બધા ભણેલા ગણેલા માણસો, અને હું કેવો કોણ અભણ કે છે? શરમ ન આવતી સાહેબ ને અભણ કહેતા? હા તો સાહેબ અભણ છે. લે હાલો અહીંયા ધ્યાન રાખો. તો 12 ગુણ્યા 12 કેટલા થાય? 100 ને ગુણ્યા 220. 88 એને ગુણ્યા. હાલો કરીએ ગુણાકાર. ચલાવો મંગલ હકુબા જાદુગર. દેવભાઈ નો દેખાતું તો ઉભા થઈ જજો. 144 ગુણ્યા 220 છે, પણ 220 નહીં કરીએ, 22 કરશું. પછી પાછળ લીંડુ, એલા એ શરમ આવે કે નહીં? એલા લીંડુ લીંડુ શું કરે? મીંડુ. પછી પાછળ મીંડુ મૂક દેવું, બરાબર ને? તને બહુ અહીંયા શું છે? વોશરૂમમાં એલા ગડબડ થતું હોય. હાલો તો હવે આપણે શું કરશું ભાઈ? 144 ગુણ્યા કેટલા કરશું? 22. હાલો પ્રથમ લોહી નથી કરતું ને હવે? હાલો આગળ 0 એમ નો. હવે 2 ચોક 2 ચોક 2 એકા 2 ચોક 2 ચોક 2 એકા 8 એમ નો. 8 ને 8 વધી પડી. 8 ને 2 10 ને 1 વધી પડી. 2 ને 1 આપણે કેટલા લખશું ભાઈ? ક્યાં લખશું? અહીંયા લખી નાખો, હાલ છે. પછી આપણે ક્યાંક મૂકી આવશે ને. 314/100. અને અહીંયા હું લખી નાખું 31 68 અને આવડા 0. કોઈ કઈ વાંધો? તમને નો વાંધો હોય તો મને શું વાંધો હોય? હાલ આગળ વધીએ આપણે. હવે હજી આ બાકી 64 ગુણ્યા 60 કરી નાખ્યા. ટન ટણા ટડુટ ટડુટ અહીંયા જ કરી નાખું. 64 ગુણ્યા 6 કરીએ. 6 6 વધી પડી. 6 6 2 હા 48 નહીં માર બાપ 38. પાછળ મૂકવાનું લીંડુ, એટલે એ મીંડુ. જમીલ મીંડુ. હાલો કોઈને કઈ ડાઉટ આમાં? હવે કલવાનો ચલવાલો. શું કલવાનું? સરવાળો અને ચલવાલો. શું કલવાનું? હા કોઈ છે ને પ્રથમ ના ચાલા નહીં પાલતું. આ કહી દઉં છું, અમારે પ્રથમ ને પછી ચોથું લાદી જાય છે. પ્રથમ થઈ દે બધાને, તોય તારા ચાલા તલવા જ ન ધોવે. હા પછી પ્રથમ કે થાય તમે મને વાલા ગલીએ સીધાવ સીધાવ તલો છો, મસ્તી તલી નાખો છો આમ નામ, કાંઈ કાલન વદન નહીં. હાલો ભાઈ આ થાંભલામાં થોડું ખરખું કરી નાખવું ભાઈ. હાલો ડન છે. અહીંયા આપણે જગ્યા કરી નાખી. પીપી બાકીનો દાખલો અહીંયા કરી નાખશું, થોડુંક ઉપર કરી નાખું. પીપી આવી જા. હાલો હવે શું કરશું? 314/100 એમ. હા કે ના? હવે આ બે નો શું કરવાનું? હે કોનો કોનો સરવાળો? 31,680. બકરી લીંડી ખેંચી. કોણ ખેંચે છે? હાલો પછી 3,840. 0 એમ. 8 ને 4 વધી પડી. 8 ને 6 હા 14 14 ને 1 વધી પડી. 3 ને 2 3 એમ. કેટલો જવાબ આવ્યો? 35,520.
સાચું છે ને ભાઈ? પછી જવાબમાં લોચા ન પડ્યો. 35,500 ને મીંડું બસ આ ઘનફળ મળી ગયું. હવે આપણે ડાયરેક્ટ દળ ગોતવું છે ને, વજન. તો વજન ગોતી આવીએ. હું ગોતી આવીએ ને કે પછી આપણે ગુણાકાર ભાગાકાર માં ઉષા નહીં આવું. તો હવે હું કરશું, જો અહીંયા ધ્યાન રાખો. 314 ના છેદમાં 10 મૂકી દો. અહીંયા કેટલું? 35, 52 મૂકી દો. ઓકે. હવે આપણને શું કીધું? એક સેમી ઘનનું કેટલું? 8 ગ્રામ. 8 ગ્રામ. તો આપણે થાંભલો કેમ કેવું કે 6,740 ગ્રામ નો થાંભલો છે. કે થાંભલો કિલોમાં કેવાય? જેમ મોટી વસ્તુ હોય એમ કિલોમાં કન્વર્ટ કરવું પડે ને. પછી એના કરતા મોટું થાય તો એને ક્વિન્ટલમાં, પછી ટનમાં. હવે ગાડી ભરેલી હોય મોટી, એમાં 10 ટન માલ હોય, તેમ થોડું કહેવાય કે આમાં 10,000 કિલો માલ છે. એનું કહેવાય ટનમાં કહેવાય. તો આને ગ્રામમાં ન મપાય, આને કેમાં મપાય? હજારમાં. તો હવે 1 કિલોમાં કેટલા ગ્રામ આવે? 1000 ગ્રામ. 1000 ગ્રામ. જો હું તમને યાદ કરાવું એક વસ્તુ, એક સ્ટોરી કહું, તમને ક્યારે ભૂલાય નહીં. મમ્મી એમ કે જા બેટા ડુંગળી લઈ આવ. મમ્મી હું નહીં જાઉં. અરે ઘાસ કે ખાડું મારું, 5 રૂપિયા આપતો જાવ. વલીભાઈ આવું આપણે કરતા હોઈએ, તમે કદાચ કર્યો છે. 5-10 વાપરવા દે તો આપણે લઈ આવીએ એમ. પેલા ના જ એટલે પડીએ કે ના પડીએ ને તો પૈસા મળશે ને કે નહીં મળે. એટલે મમ્મી કે હાલે જા 50 રૂપિયા લઈ આવ. એટલે એમ કે અડધો કિલો લાવવાની છે. તમે ગયા, તમે એમ કીધું ડુંગળી વાળા ભાઈ, તો કે બલ્લભ ડુંગળી આપો. કેટલી? તો કે 500 ગ્રામ. એટલે ઘરેથી તો અડધો કિલો મંગાવી. અડધો કિલો ને 500 ગ્રામ હરખું થાય? હા કે ના? અડધો કિલો માં કેટલા ગ્રામ આવ્યું? તો આખા કિલો માં કેટલા ગ્રામ હોય? યાદ રહે ને? સમજાઈ ગયું? કઈ કહેવાનું નહીં. તો આ જે છે એ ગ્રામ છે ને કિલોમાં ફેરવવું છે. એટલે ભાંગ્યા કેટલા કરવાના? 1000. દંડા બુચરા સમજાઈશ ને? તો ભલે બુચા બિચારી કામ નિમાણી થઈને બેઠી છે. તો હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે 3 આંકડાના આગળ પોઈન્ટ મૂકી દો એટલે દાખલો પૂરો. બસ આ 4 આંકડા, 3 ને 4 આંકડાના આગળ પોઈન્ટ, બસ પૂરું થઈ ગયું. હવે કરીએ ગુણાકાર. સાહેબ ઈ તો અઘરું છે. તમે ક્યાં પૂરું થઈ ગયું? ગુણાકાર તો જો કવડો મોટો છે. આ તો કરવાનો. 314 ગુણ્યા કેટલા કરશું? 3552 કરી નાખીએ ભાઈ. 314 પેલા નો મુકાય, પેલા 3552 મુકાય. 314 એઠે મુકાય. હાલો કેટલા મીંડા? 3 દુ 3 પંચા વધી પડી, 3 પંચા 15 ને 1 વધી પડી, 3 તેરી 9 ને 1. તમે ગુણાકાર નો શું જવાબ આવે કોમેન્ટમાં લખો. ઓય કાસમભાઈ અહીંયા ધ્યાન રાખ. હાલો હવે એકડાનો વારો. તો અહીં પાછળ એક આંકડો છે એટલે 1 0 મૂકવાનો. હાલો 1 દુ 1 પંચું 1 પંચું 1 તેરી 4 દુ 4 પંચા વધી પડી, 4 પંચા 20 ના 2 વધી પડી, 4 તેરી 12 ને 2. ચલો મંગળ કુબા જાદુગર 0 0 8 એટલે 8. 0 + 2 + 0 એટલે 2. 6 ને 5 વધી 11 માં 2 નાખો એટલે 13 વધી પડી. 1 5 ને 5 10 ને 5 15 વધી પડી. 1 6 ને 3 9 ને 1 10 ને 11 વધી પડી. 1 1 એમને ને 1 એમને. હાલો થઈ ગયું ને? કેટલો જવાબ આવ્યો? તો કે 11 ને 1 લાખ કે 11 લાખ? 11 લાખ 11,15,328. હજી એને ગુણ્યા 8 કરવાના. પછી કઈ નહીં, પછી પૂરું. બરાબર ને? બરાબર ને? આ તો બધા હાલો 88 64. જો સ્પીડમાં કરું છું. વધી પડી 6 વચ્ચે ભૂલ કરીશ. જ્યાં ભૂલ કરીશ ત્યાં તમારે ધ્યાન રાખવાનું. તમારે કોમેન્ટમાં કહેવાનું, તમારે કહેવાનું હે સાહેબ પણ બીવરાવતા નહીં, ધીમે ધીમે કહેજો. બરાબર? હાલો રેડી? ઓલું શું આવે? જવા જો જે આવે. 88 64. અહીંયા 4 વધી પડી 6. 8 દુ 16 16 ને 6 22 વધી પડી 2 8 તેરી 24 24 ને 2 26 વધી પડી 2 8 50 40 42 વધી પડી 4 8 1 8 4 12 વધી પડી 8 1 8 9 8 1 8. વાર્તા પૂરી. ડન થઈ ગયું. હાલો કેટલો જવાબ આવી ગયો ભાઈ? તો કે સાહેબ ઉભા રહો ગણી લો. 8 લાખ 8,92,000 8 લાખ એ નહીં 89,22,000 અને 624. હજી આના છેદમાં કેટલા મીંડા? 1 2 3 ને 4. 1 2 3 અને 4. આ બધે ગુણાકાર જાવ દો સાઈડમાં. ભાઈ બન પાછળ વાળા ભાઈ ધ્યાન રાખો. મારી આંખ પાછળ ઉપર વાળા રાખીશ 2. એ 2 વધુ આપી. હાલો અહીંયા રાખું છું તમને સમજાય એટલા માટે. તો 4 આંકડા છે એટલે 4 આંકડાને આગળ પોઈન્ટ 1 2 3
અને 4 એટલે 892.26 અને 24 તો ત્રીજો આંકડો જે છે એ 5 કરતા નાનો છે એટલે આપણે એવું કહી શકીએ 892.26 kg નો થાંભલો થાય. પાછળ જવાબ જોઈ લો ને આવી ગયો કે નહીં. કેટલા કિલો નો થાય? 892 કિલો, બરાબર ને? 892.26 કિલો નો થાય. ડન છે? આવી ગયો જવાબ? જોવાઈ ગયો? ડોફા પાછળ જવાબ જો. ભાઈ તમે જવાબ સાચો જવાબ આવે કે નહીં? કેટલો આવે પાછળ? 0.26. હા બાપુ આવી ગયો, કોઈ કહેવાનું નહીં. ડન. મજા આવી ગઈ? આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા 4 માર્ક્સ નો. આ તું મૂતરીએ ને કે લીકેજ થાય? અમારે અહીંયા બધા બેઠા હોય. હા બરાબર દીકરાઓ, આ દાખલો જે છે એ બેઝિક મેથ્સ વાળાને કદાચ 2 માર્ક્સ માં જો ગ્રુપ પેપર કાઢવું હોય તો પૂછી લે, બાકી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે 4 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી. હાલો કરી લો ફટાફટ. મોજે દરિયા. હાલો હાલો મારા મિત્રો, સમજાણું બધાય બરોબર છે? સાહેબ આવા મળ્યા. ઓકે રુદ્રભાઈ, ચલો દીકરાઓ ઝડપથી ઝડપથી મને ફોટો મોકલો, સૌનો ફોટો મોકલો. ગુલાબજાંબુ વાળો દાખલો છેલ્લે છેલ્લે, એમાં આવી રીતના જ ગુણાકાર ભાગાકાર કરવાનું છે આપણે દીકરા. પેલા બધું કરી નાખીએ. જાકુ દેખાઈશ તો બેટા નેટવર્ક ઝોનમાં આવી જાય દીકરા, અહીંયા બરાબર છે. અને છતાં તું કે તો બ્રાઇટનેસ વધારી દઉં છું ભાઈ, તને એમ ન થાય કે અમને કઈ સાહેબે કરી ન દીધું. પીપી આખું ખેંચાય છે. હાલો બસ મોજ કરો. તમારું નહીં નાનું નહીં, બે વસલું આપણે. હાલો કોઈ રુદ્રભાઈ, રુદ્રભાઈ નો એકનો ફોટો આવી ગયો છે, બાકી બધા આદિત્ય આવી ગયો. સૃષ્ટિબેન છેલ્લે સમજાવો. ઓકે દીકરા સમજાવો. 314 ગુણ્યા 3552 કર્યા દીકરા, એટલે 1,11,000 નહીં 11,15,328 જવાબ મળ્યો. એનો ગુણાકાર 8 હારે કર્યો એટલે 89,22,624 મળ્યો. છેદમાં ટોટલ 4 મીંડા છે એટલે મૂકી દીધું બેટા. 4 મીંડા છે એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે થઈ ગયો 892.26 અને 24. તો પેલા બે જ આંકડા રાખવાના, 892.26. પાછળના બે આંકડા રાખો તોય વાંધો નથી અને ન રાખો તોય વાંધો નથી. ડન છે સર? મેગાલેશન કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આજે છે કે નહીં રાત્રે લેક્ચર પૂરો થાય ને વિદ્યાપટ 2.0 નો, હું તમારો લેક્ચર લેવા આવીશ 9:30 થી 10:30. ત્યારે આ ચેપ્ટરના આપણે આઈએમપી દાખલા કરવાના છીએ. ત્યારે તું મને કહેજે તો મેગા લેક્ચર જેને લોક બતાવે છે બધાને હું અનલોક કરી દઈશ. ને મને મેસેજ કરવાનો, ત્યારે હું નંબર આપીશ મારો. ઉપર કરું ટન. આજે આ ચેપ્ટરના હું આઈએમપી દાખલા કરાવવાનો છું. 2 માર્ક્સના જે બેઝિક મેથ્સ વાળાને પૂછાય છે એ, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનો અત્યારે આપણે કરીએ છીએ. તો તમે સાંજનો લેક્ચર બધા અટેન્ડ કરજો અને આવતીકાલ તમારી દાખલા મને દેખાડવાના રહેશે. ઓકે સર તૃષા કહો છો મારું નામ તહુરા છે. હા બેન, પણ હવે ઓલું શું કે વાંચવાની આદત પડી ગઈ હોય ને એટલે તહુરા. આજ ગરમી થાય છો, એમાં જાડુ જાડુ ટી શર્ટ પહેર્યું છે મેં. હે આ ઠંડી છે કે ગરમી? મને લાગે છે મિક્સ છે. આ શિયાળો તો સવારે તો ભાઈ આજે તો બહુ હતી ભાઈ, ધૂંધા શેકી નાખ્યા. હું ગાડી આમ કરતો આવ્યો. હાલો થઈ ગયું. આજે 14 ડિગ્રી ટેમ્પરેચર હતું. હાલો ભાઈ ફોટા મોકલો જેને બાકી છે બાપા, આરવાર દાખલા લખતા જાઓ. દેવાંગ વેરી ગુડ. ઓકે તીર્થ હું કહી દઈશ દીકરા. લકીરાજ ઓકે. ડન થઈ ગયું છે પીપી. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બાકી હોય ને પીડીએફ ગ્રુપમાં નાખી દઈશ, બીજું તો શું કરે. હાલો હવે જોવો જરાક, ને કે પછી પૂરું નહીં થાય આજે. 7મો દાખલો. ઓ છગનભાઈ અહીંયા જો શું કીધું? 60 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. પીપી
અહીંયા જોની તને શરમ આવે છે મારી આમે જોતા? તો પછી જોન દાખલા હું લખ્યું એમ. હય તમે બધા અહીંયા ધ્યાન રાખો. હાલો જયારે દાખલો સમજાવતો ને વાંચતા ને ત્યારે આમ દાસુ રાખીને કાંત તને મને અમારે સામું જવું નથી ગમતું તને? મને નહીં ના આવું કેતી તો મોઢું થઈ આવું હે. ધ્યાન રાખ ની. હાલો એક ઓલો સગન આમ હેઠે જોવે છે ને કઈ દાડિયું છે ન્યાલી કઈ હાથ બાદ નથી કરતો ને ગલી ગલી કરવા હાથું. આમે છે કે નહીં જો લાવ તો ભાઈ તારી ગણિત ની ચોપડી દે. ઘણા બધા છોકરાઓ ઘરે જાય ને ઘરે પછી ચોપડી ખોલે જ નહીં. ખોલે ખબર? માનો કે તમે રાત્રે અહીંયાથી ગયા ઘરે બેઠા અને 10 વાગ્યા છે એવું સમજો અને તમે આમ ઓચિંતાની બુક ખોલી આમ મંજુલિકાનો હાથ નીકળે અંદરથી એટલે ચોપડી નો ખોલાય ઘરે જઈને. હવે ભૂત નીકળે આમ મંજુલિકા ભૂલ ભૂલૈયા 3 ચોથું આપડા ઉપર બને. હા એટલે જ નથી ખોલતા કોઈ છોકરો. મને હમણાં ખબર પડી. બોલો એવું કઈ ન થાય ચોપડા ખોલવા પ્રથમ ન્યા એ કે સાહેબ હું તો બેગે નો ખોલાવું બીક લાગે અંદર થી કોઈક નીકળવું હોય તો પાછું લોહી નીકળી જાય. હાલો ચલો ધ્યાન રાખો. બધા ધ્યાન બોર્ડ ઉપર તમારું રીતે. શું કીધું ભાઈ દાખલામાં? 60 સેમી ત્રિજ્યા વાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. એટલે આપણને એવું કીધું કે એક અર્ધગોલક છે. પછી આપણે એને સાઈડમાં મૂકી આવશું. અર્ધગોલક છે. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી કીધી? 60. એટલે r બરાબર 60 લખું. કોઈને કઈ વાંધો? હવે આના ઉપર શું છે ભાઈ? એક લંબવૃત્તીય શું છે ભાઈ? શંકુ. શંકુ. ઓકે શંકુ દોરી નાખીએ. આ શંકુની ઊંચાઈ કેટલી કીધી છે? 120 સેમી અને એની ત્રિજ્યા કેટલી છે? તો એ તો આપણે લખેલું છે એટલે બીજી વાર લખવાની જરૂર નથી. કોઈ કઈ ડાઉટ છે દીકરાઓ? હાલો આગળ. પછી શું કીધું ભાઈ? તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયે સ્પર્શે એ રીતે ઊભો મૂકેલ છે. એક નળાકાર છે. અમારે ઓલો છગનભાઈ બેઠો હતો નવરો કે કંઈક કરીએ તો કે હું તો કે પાણીનું ટીપડું ભરેલું તો કે અહીંયા કોથળો પડ્યો નાખો ને અંદર શું થાય જોઈએ. તેમ અહીંયા આવડું આ હતું તો એને શું કર્યું કે આ જે નળાકાર હતું એને આવા એક નળાકારમાં નાખી દીધું. પાછું નળાકાર પાણીનું ભરેલું હતું. આમ કઈક શંકુ જેવું લાગે એવું કરી નાખીએ આપણે. હાલો આવા તળિયે શંકુ અડે સોરી તળિયે અર્ધગોલક અડે એવી રીતના આખી આખું કેમાં નાખી દીધું? નળાકારમાં. જોવો ફરીથી. તેને શું કર્યું? પાણીથી સંપૂર્ણ ભરેલ એક નળાકાર. આ નળાકાર પાણીથી ભરેલો હતો. આ અંદર નાખી દીધું તો શું થાય? નીકળે પાણી બહાર. એક વાર્તા સાંભળી કાગડાની. કાગડાને તરસ લાગી હતી, પાણી હતું નહીં. પછી શું કર્યું હતું? પથરા નાખ્યા, પાણી ઉપર આવ્યું. આવું સાંભળ્યું કે નહીં? પણ મેં સાંભળ્યું એમાં સ્ટ્રોલી આવ્યું આમ કઈ પી લીધું હતું. હાલો જસ્ટ કોમેડી. તો આવી રીતના અંદર નાખ્યું એટલે પાણી કેવું આવે? અને આખું ભરેલું હોય તો છલકાઈને પાણી બહાર આવી જાય. ડન છે દીકરાઓ? હાલો તો હવે શું કીધું? જો નળાકારની ત્રિજ્યા કેટલી? હલો એટલે પાછું r બરાબર 60 છે એટલે આપણે કઈ લખતા નથી. અને ઊંચાઈ કેટલી કીધી? તો નળાકારની ઊંચાઈને કેપિટલ H કહીએ. કેપિટલ H બરાબર કેટલા લખી નાખીએ? 180. તો નળાકારમાં બાકી રહેલા પાણી નું ઘનફળ શોધો. સાહેબ કેમ દાખલો કરવાનો? મોસટ ટાઈમથી કઈ નથી કરવાનું. નળાકારનું ઘનફળ માઇનસ r નું ઘનફળ કરી નાખવાનું. તો આ શું છે? અર્ધગોલક અને શંકુ. તો જો કેવી રીતના કરશું ભાઈ? તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર બાકી રહેલા પાણીનું ઘનફળ બરાબર પાછળથી પેન પછી ઉપાડજે. અહીંયા ધ્યાન રાખ. ધ્યાનથી જો ભાઈ બન. પેડ બેડ પડી ગયું. હાલો જો થાય મારામાં મંજુલિકા આવે. હાલો
મેરે ગોવિંદા સુન. તો અહીંયા નળાકાર છે ભાઈ, તો આપણે લખશું અહીંયા 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 નળાકાર નું, ઓય ભાઈ નળાકાર નું શું આવશે? ઘનફળ માઇનસ આ બે વસ્તુ અંદર નાખી દીધી ને? કઈ કઈ નાખ્યું દેવલા? અર્ધ ગોલક નું ઘનફળ વત્તા શું આવશે ભાઈ? શંકુનું. કેમ બે વસ્તુ આવી? બે વસ્તુ નાખી એટલે હા કે ના? મન બહુ આવડે નહીં શીખવાડતી રહેવું, અમે તો હું અભણ માણા રહ્યા ભાઈ, તમે ભણેલા ગણેલા. હાલો હવે જરાક જોજો, નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? હેલા પાઈ આર સ્ક્વેર, કારણ કે નળાકારનો એચ છે ને ભાઈ, તો નળાકારનો એચ છે એ કેપિટલ છે એટલે એચ કેવા ભાઈ? મોટા. માઇનસ અર્ધગોલકનું ઘનફળ શું છે? 2/3 પાઈ આર ઘન વત્તા શંકુનું ઘનફળ પાઈ આર સ્ક્વેર નાનો એચ, બરાબર ને? આ જે એચ છે એ કોનો છે ભાઈ? શંકુ. હાલો હવે એક વસ્તુ, નવી વસ્તુ છે, જો કે તમે ગણિતના નિયમમાં શીખી ગયા છો, પણ આ ચેપ્ટરમાં પહેલી વખત આવ્યું છે, ધ્યાનથી જોજો સુજાન બેન. તો હવે હું કીધું ભાઈ આપણને? પાઈ આર સ્ક્વેર એચ માઇનસ ગણિતનો એક એવો નિયમ છે, અને એ નિયમ એમ કે જ્યારે કાઉન્સની માલિપા માઇનસ નિશાની હોય અને મારા બાપ કાઉન્સ ખુલે ત્યારે અંદરની નિશાની બદલાઈ જાય. જો એ પ્લસ હોય તો મિનસ થાય, મિનસ હોય તો પ્લસ થાય. ધાર 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 કરતા નિશાની ન બદલો તો દાખલો ખોટો પડે. યાદ આવ્યું આવું કઈ? તો જુઓ જરાક, અહીંયા 12 મિનસ છે, આ કાઉન્સ ખોલશું એટલે આ જે અંદર પ્લસ છે એ કેવી થઈ જાય? મિનસ. કોઈને કઈ ડાઉટ? સમજાઈ ગયું કે ન સમજાણું? તો હવે કાઢો તમન. તો જરાક જોવો ભાઈ, તમન કાઢીએ. પાઈ આર સ્ક્વેર પાઈ આર નીકળી ગયું? પીપી પીપી. એ હા, 2/3 આવશે ભાઈ અહીંયા અહીંયા. હાલો ડન છે. તો પાઈ આર સ્ક્વેર કોમન નીકળશે, હા કે ના? ચલાવો મંગલ હકુબા જાદુગર, તમે કીધું એટલે કાઢો, મન નથી આવડતું. હા પાકું નીકળે ને? હાલો પાઈ આર સ્ક્વેર, પછી અહીંયા વધ્યો એચ માઇનસ 2/3. આમાં પાઈ આર ઘન માંથી પાઈ આર સ્ક્વેર નીકળી ગયો. શું વધે? આર વધે. પાકું? ચાનિયા પલમાલ બોલ ની બતા, વધે તે ન વધે? વધે. ઠીક, તું કે તો વધે ને, કે ન વધે? 1/3 પાઈ આર સ્ક્વેર નીકળી ગયો. શું આવશે? હાલો ડન છે. ચલો મંગલ હકુબા જાદુગર બોલો પાઈ ની કિંમત? 22/7. આર કેટલા હે? ક્યાં છે ભાઈ? ઉપર ઉપર 60 ગુણ્યા એચ. એચ કેટલા હે? 100 માઇનસ 2/3. આર કેટલા હે? આર પાકું? હાલો માઇનસ 1/3. એચ કેટલા હે? એચ 120. પાકું? હાલો હવે છેદ ઉડાડ્યો ભાઈ. ટંડ નહીં ભાઈ. હાલો હવે જો 3 દુ 6 એટલે ઉડ્યું. ઉડે કે ન ઉડે? 60/3 એટલે 20 જવાબ આવે. 3 ના ઘડી એમ 12 ક્યારે આવે? 3 ચોકું તો કેટલા આવે? 40. ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. 22/, પણ અહીંયા હું આ દાખલામાં કીધું નથી, તોય તે દાખલો ઈઝી પડે એટલા માટે પાઈની જગ્યાએ 314/100 લઈ લઉં છું. સાહેબ લઈ શકીએ? લઈ શકીએ, કઈ વાંધો નથી. 22/7 કરો એટલે 3.14 જ આવશે. 3.14 ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 314/100. તો તમને દાખલો ઈઝી થઈ જાય. 0 0 0 0 ઉડી ગયા. વૈદ્ય હું ભાઈ 314 છાયા છાયા 36. હવે હું તો રહ્યો અભણ. 180 માઇનસ આ 2 ગુણ્યા 20 એટલે હે? પાકું? હાલો માઇનસ 40 એકા 40. પાકું ને ભાઈ? આપણે બહુ અભણ માણસ છીએ, એટલું બધું આવડતું નથી. દાખલો પૂરો થવા આવ્યો. 314 ગુણ્યા 36 ગુણ્યા આ 180 હતા, એમાંથી 40 કાઢો. ન બોલે ની માના આમ ફરીથી 180 હતા, 40 કાઢો. એમાંથી પાછા 40 કાઢો. કેટલા વધ્યા? હા કે ના? હવે આ બેન ગુણાકાર કરી નાખીએ. 314 ગુણ્યા 36. 0 એમ નામ 3 ચોકુ 12 વધી પડી 1 3 એકા 3 ને 1 4 3 તેરી
6 ચોક 24 વધી પડી 2 6 એકા 6 ને 2 8 અને 6 તેરી 18 થાય ને 12 નો થાય 0 વત્તા 4 એટલે 4 8 ને 2 10 વધી પડી 1 8 ને 4 12 12 ને 1 13 અને વધી પડી 1 9 ને 1 10 ને 1 11 એટલે જવાબ આવશે 11 304 ગુણ્યા 100 ગુણ્યા 100 છે એટલે પાછળ બે મીંડા મૂકી દઈએ એટલે કેટલા થયા 11 304 પાછળ બે 0 મૂકો એટલે 11,30,400 સેમી ઘન બરાબર. પણ હવે સમજો હજી એક છેલ્લું સ્ટેપ બાકી પાછળ જુઓ સમીઘન આવો નહીં જવાબ આપ્યો જો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આપ્યો છે જુઓ કેટલો જવાબ આપ્યો ખુલ્લો રાખો જવાબ ખુલ્લો રાખો હવે સમજાવું કે પાછળ હું જવાબ પાછળ જવાબ હું આવ્યો ભાઈ તો હવે જો કેમ જવાબ આવ્યો ધ્યાન રાખો બચ્ચાઓ જાગો છો બધાય આ એટલો મોટો સેમીમાં આન્સર ન લખાય આ જે આન્સર આવ્યો એને મીટરમાં ફેરવવો પડે આન્સર ને કેમાં ફેરવવો પડે તો જો સેમી ઘન માંથી મીટર ઘનમાં કેમ ફેરવશું 11,300 છેદમાં 400 ભાગ્યા 10 લાખ સાહેબ કેમ આવ્યું તો સમજાવું જો તમે 8મા 9મા ધોરણમાં શીખ્યા છો 1 મીટર બરાબર 100 સેમી થાય હા કે ના 1 મીટર બરાબર તો આપણે અહીંયા 1 મીટર ઘન કરવાનું છે શું કરવાનું છે તો અહીંયા જે છે એ 100 નો ઘન કરવો પડે કોનો ઘન કરવો પડે તો 1 નો ઘન 1 થાય 100 નો ઘન તો 2 મીંડા છે ને બધે 6 મીંડા 1 2 3 4 5 અને 6 એટલે 10 લાખ થયા કેટલા થયા એટલે સેમી ઘન માંથી મીટર ઘનમાં ફેરવવું હોય તો ભાગ્યા 10 લાખ કરવા પડે કેટલા કરવા પડે એ ભાઈ મેં ગયું નાનું કરો ભાઈ પીપી બહુ મોટું થઈ ગયું હાલો હાલો 10 લાખ થઈ ગયું ભાઈ તો હવે જો 1 મીંડું 2 મીંડું 1 મીંડું 2 મીંડા હવે કેટલા મીંડા વધ્યા સાહેબ ઝૂમ કરો ને તો દેખાય મીંડા જો કેટલા વધ્યા 1 2 3 અને 4 તો 4 આંકડાના પોઈન્ટ મૂકી દઈએ 1 2 3 અને 4 એટલે જવાબ કેટલો આવ્યો 1.1304 1.1304 તો હવે તમે અહીંયા 1.1304 મૂકો કે 1.13 મૂકો કે 1.131 મૂકો લાંબો કઈ ફરક પડે નહીં ટૂંકમાં 1.13 હોય એટલું હોવું જોઈએ પાછળ ગમે આવે તો અહીંયા લખી નાખીએ મીટર ઘન દાખલો થઈ ગયો પૂરો હાલો કરી નાખો ફટાફટ ઝડપથી હાલો ઝડપથી દાખલો કરો 2 મિનિટનો ટાઈમર શરૂ કરીએ તો ફટાફટ થાય નકર ન થાય હાલો ભાઈ 2 મિનિટનો ટાઈમ છે ફટાફટ કરો હાલો હજી આપણે 2 દાખલા પૂરા કરવાના છે સર હવે કયું ચેપ્ટર કરાવશો એની આપણે ચર્ચા કરશું દીકરા પેલા આ દાખલો કરીને મોકલી દે વિજયભાઈ ફટાફટ પેલા દાખલો આ ડોટ વાળા ભાઈ કોણ છે ખાલી ડોટ વાળા એનું નામ લખે ને કે પછી એ રિમૂવ થઈ જશે દીકરા ડોટ વાળા ભાઈ કોણ છે નિસર્ગ ઓકે હાલો વેરી ગુડ નિસર્ગભાઈ સર મેગા સેશન લોક બતાવે છે ઓકે આપણે છે ને દીકરા મેગા સેશન ની અંદર શું કહેવાય કે હું અનલોક કરી દઈશ આપણો 9:30 વાગ્યા વાળો જે મારો લેક્ચર છે ને 9:30 થી સોરી 9:45 થી 10:30 એમાં તમે આવી જાજો હું મારો નંબર આપીશ તો મને મેસેજ કરશો એટલે લેક્ચર પૂરો થાય એટલે હું કરાવી દઈશ શિફા છેલ્લે સમજાવો છેલ્લે ન સમજાવ ઓકે નો પ્રોબ્લેમ બેટા આપણને જવાબ મળ્યો ને એ 11,30,400 સેમી ઘન મળ્યો એને મીટર ઘનમાં ફેલાવવા માટે ભાગ્યા 10 લાખ કર્યા એટલે 2 0 ઉડાડી દીધા તો 4 0 વધ્યા એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ મૂક્યો એટલે જવાબ મળી ગયો ઓકે દીકરા આને વિડીયો રેકોર્ડ નથી થતું નહીં બેટા આ તમારો વિડીયો રેકોર્ડ નહીં થાય આવતીકાલે તમારે રેકોર્ડેડ વિડીયો ત્યાં આવી જશે ચેમ્પિયન બેચમાં રેકોર્ડેડ વિડીયોમાં આવી જશે થોડું ઉપર કરો આ કરી દો દીકરા બધાય મળે સાયન્સ એસએસ આ બે હા ચેમ્પિયન બેચમાં આવ્યું જવાનું ડિસેમ્બરના લેક્ચર ખોલવાના એટલે પ્રિયાનું ત્યાં મળી જશે અને તમારે આનું જોવું હોય હિતેશનું તો વિદ્યાપત બેચ ખોલવાની એમાં વિજ્ઞાન ખોલવાની એમાં હિતેશનું મળી જશે બધું છે આપણી એપ્લિકેશનમાં એન્ડ વી આર ઓનલી ટ્યુશન ક્લાસીસ કે આપણે આ કરીએ છીએ એટલે તો બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાતનો એવોર્ડ મળ્યો આપણને ખાલી આનું લાઇટ બિલ જે છે ને દર મહિને 6,000 રૂપિયા થાય 6-7,000 વિધાઉટ એસી એટલે હા ચા શું કરું ભાઈ બન આ ચા નથી શરબત છે ઠરી ગયું એલા ભાઈ કેમ કરવું એલા આમ જાઓ ને આમ જાઓ ઉભો તો રેવા દે
હું અહીંયા બેઠો ભાઈ, કોમેન્ટ વાંચું બધાયની. સર હવે વિષયના પર મેગા સેશન આવશે રવિવાર. મેં ગ્રુપમાં લિંક નાખી દીધી છે, એકવાર જોઈ લો. આ રવિવારે આપણે યુટ્યુબમાં મેગા સેશન કરવાનું છે 2 થી 6. સેક્શન સી કરવાના છીએ અને સાહેબ 4 ચેપ્ટર કરાવશે અને 4 ચેપ્ટર કરશો એટલે તમારા 18 માંથી 18 માર્ક્સ આવી જશે. ડન છે દીકરાઓની લિંક હું તમને અગાઉથી મોકલી દઈશ. ઓલરેડી મેં વિડીયો અપલોડ કરીને લિંક મોકલી દીધો છે, એ તમે જોઈ લેજો અને તમારા બધા મિત્રોને શેર કરો. અને જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે પેન્ટેડ ડાઉનલોડ કરશે બધાને પીડીએફ મળી જશે. એટલે સાયન્સમાં સ્ટાન્ડર્ડ કે બેઝિક નો આવે જેનિલ, સાયન્સમાં હરખું જ આવે મારા ભાઈ. ભૌતિક દીકરા મેં કીધું ને આપણે 9:30 વાગે હું તને મેગા સેશનમાં નંબર આપીશ, 10:30 વાગે ત્યારે ઓપન કરી લઈશ દીકરા. તે વાંચ્યું નહીં? યસ, આ જ વખતે છે. કારણ કે શું કહેવાય કે આપણે નવા એપ્લિકેશનના ડાઉનલોડર્સ કરવા છે અને પછી જે છે ને એ યુટ્યુબમાં એ મેગા સેશન જે છે એ લોક થઈ જશે. તમે લોકો જ ખાલી જોઈ શકશો. મેગા સેશન લાઈવ પૂરું થઈ જશે પછી યુટ્યુબમાં એને કોઈ નહીં જોઈ શકે. 2 દિવસ પછી ખાલી તમે જ જોઈ શકશો. એ આપણી એપ્લિકેશનમાં આવી જશે અને યુટ્યુબમાંથી નીકળી જશે. નહીં બેટા, સમાજમાં વિવેક સર જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે વિજયભાઈ. ચલો સર આમાં આપણે એમમાં નો ફેરવીએ. હા, મીટરમાં નો ફેરવીએ તો સાચું પડે, વાંધો ન આવે, કઈ ચિંતા નથી. હે ને? પણ ફેરવી નાખો તો સરસ. ચલો ભાઈ, છેલ્લા 2 દાખલા, એક આંડ એક ગુલાબ જાંબુ વાળો. દાખલામાં શું કીધું? એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. કેવું વાસણ કીધું મને ખબર નથી પડતી. એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. જો વાસણ કેવું છે, એક આવું વાસણ છે. વિજ્ઞાનમાં પ્રયોગમાં આવું યુઝ થાય આમ, અને ઉપર જે છે ને આમ નળાકાર હોય, આમ કસ નળી જેવું. સમજાવું કે ને? એટલે અંદર આમ નાખી શકાય. ઉભા હરખું કરવું. ગોળાકાર ગોળ તો લાગુ દો. થોડુંક થોડુંક લાગે છે, થોડુંક નાનું કરી નાખું. એટલે આવું ગોળાકાર છે, આની ઉપર છે નળાકાર છે. આવું કાચનું વાસણ છે. તો આવું વાસણ ક્યાં ઉપયોગ થાય? તો કે પ્રયોગશાળામાં મોસ્ટ ઓફ હોય છે. લિક્વિડ નાખવામાં, નીચે પછી એને ગરમ કરીને XYZ વસ્તુ પ્રયોગ કરવા માટે યુઝફુલ થતું હોય, અથવા ઘણી બધી કંપનીમાં પણ યુઝ થાય લેબની અંદર. ઓકે, આવું એક વાસણ છે ને. પછી હું કીધું નળાકારની ઊંચાઈ 8 સેમી છે. ઓકે, h બરાબર 8 સેમી, વ્યાસ 2 સેમી. તો અહીંયા ત્રિજ્યાનું સૂત્ર શું થાય? વ્યાસના છેદમાં 2, એટલે કે 2/2 એટલે જવાબ કેટલો આવ્યો? ડન છે. પછી હું કીધું ભાઈ ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 છે. આ ગોળાકાર ભાગનો વ્યાસ આ કેટલો છે? 8.5. તો આ મોટી ત્રિજ્યા થઈ. તો આપણે કેપિટલ R કરવું. સૂત્ર તો એ જ રહેશે. શું રહેશે ભાઈ? વ્યાસના છેદમાં 2. તો અહીંયા છે 8.5 એના છેદમાં 2. હવે હું પોઈન્ટ કાઢું છું, જરાક ધ્યાનથી જોજો. 85 ના છેદમાં 10 અને 2 કાકા એમનેમ, બરાબર ને? આ 85 ભાગ્યા 5 કરીએ તો અલા દ એક મિનિટ હાલો 10 અમે 314 કીધું. હા, તો બસ આપણે કઈ છેદ બેડ ઉડાડતા નથી. કેમ? અમે 3.14 કીધું કે નહીં, એટલે એમાં હો આવશે. પછી આપણે છેલ્લે વહીવટ કરી નાખશું બધો. આગળ વ્યા જઈએ. પછી હું કીધું તેમાં એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલું પાણીનું ઘનફળ કેટલું છે? 345 સેમી ઘન છે. તો બાળકનો જવાબ સાચો છે કે નહીં ચકાસો. બાળકનો જવાબ આપણે ચકાસવાનો. એ બાળક આવું ન કરતો હોય તો અમારો બાળક અહીંયા બેઠો. હાલો જો. તો હવે ઉપરના માપ તેના અંદરના ભાગમાં છે અને પાઈ જે છે એ 3.14. ટૂંકમાં આપણે ગોતવાનું છે ઘનફળ. હાલો ગોતી લઈએ. જાગો જ બધાય. તો હું ગોતું છું, મને આવડતું નથી. કેમ કરશું ભાઈ? તો કે અહીંયા લખું છું ભરેલા પાણીનું ઘનફળ. ભરેલા પાણીનું ઘનફળ. આમાં 2 વસ્તુ છે ભાઈ. કઈ 2 આકૃતિ છે? એક નળાકાર ને એક ગોલક. તો આપણે લખીએ નળાકારનું ઘનફળ.
વત્તા ગોલકનું ઘનફળ. હાલો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. ગોલકના ઘનફળનું સૂત્ર પાઈ સોરી 4/3 પાઈ આર. બરાબર ને? આર મોટો, કારણ કે ગોલકનો જે આપણે આર લીધો એ મોટો લીધો. બરાબર ને? અહીંયા લખી નાખું ગોલક, કે સમજાઈ જશે. અને અહીંયા લખી નાખીએ આપણે નલાતાર. એટલે વાંધો ન આવે ને, એમ પતિ ચાલે ધોયું હોય તો. કલાક ધોવો તો આમાં તોમન શું છે? એ કોમલ નહીં એલા. હાલો કોમન પાય અને પાય કાઢી લીધું. હાલો આર સ્ક્વેર એચ વત્તા 4/3 આર નો ઘન. સાદું રૂપ આપીએ. કેવું રૂપ આપીએ? ભરતાભાઈ ધ્યાન રાખજો. હાલો પાય એટલે 314/. આર કેટલા? ક્યાં છે? અહીંયા છે ને 1. હા તો આર વર્ગ કીધું એટલે 1 કેટલી વાર મૂકવાનું? લે ઓય 10મા ધોરણમાં આવ્યો ને ચેપ્ટર પૂરું થવું હોય, આર વર્ગ એટલે 2 વાર મૂકવાનું હોય. તું કે તો મૂકી દો હવે. હાલો 1 × 1 ધબકારા હું લાવો તારો. હાલો એચ કેટલો છે? 8 વત્તા 4/, આર નો ઘન એટલે 85/20. 85/20. 85 સાહેબ 20 કેમ થઈ ગયા? 10 દુ સમજાઈ ગયું કે નહીં? હાલ અહીંયા રાખ. હાલ આગળ ચલા મંગલ લખું બેઠે દુકાન 314 હોય એમનું. અને પસવાડે તો કે 1 × 1 ને 1 × 8 આમ ઉડે ને, તમારે આમ ડોહું આમ જોવું ન પડે. તો અહીંયા 8. હાલો થઈ ગયું. ભાઈ અહીંયા જશો જરા. હવે આપણે છેદ ઉડાડવાનું. હું ઉડાડવાના? છેડા ને એ છેદ. આંખ બળસ તે હાલ અહીંયા ધ્યાન રાખ. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો 5 ચોક 20 અને 17 પંચા 85 થાય કે ના થાય? જો બેટા કેમ છેદ ઉડે, પછી ધ્યાન રાખો જયારે દાખલો હાલતો હોય ત્યારે મસ્તી નહીં. સમજો 5 ના ઘડિયા 20, 5 ચોક 20 અને 17 પંચા 85. સમજાય ભાઈ? નો સમજાતું હોય તો કોમેન્ટ કરજો. હજી એવું છે 4 4 ધૂમ. ડન છે? હજી ઉડે ખરા? હાલો ઉડાડી જ નાખીએ. અહીંયા 17, અહીંયા 4, અહીંયા 17, અહીંયા 4. કઈ કે ડાઉટ? આગળ વ્યા જઈએ. શું વધ્યું બેટા? 17 × 17 × 17. નીચે તો કે ચોકે ચોકે 16 ને 16 તેરી 48. મૂકી દો 48. કેમ? ચોકે ચોકે અને 16 તેરી 48. 48 થાય ને? 16 × 16, 16 × 32, 16 તેરી 48 થાય ને? પાકું ને? મને આવડતું, હું તો તમારા ભરોસે છું. હવે છે 17 × 17. તો 17 × 17 એટલે 17 નો વર્ગ જો આવડતો હોય તો ગુણાકાર ન કરવો પડે. 289. એને ગુણ્યા પાછા કેટલા કરવાના? 17. હાલો હવે કરીએ તો 0 1 9 1 8 1 2 7 નો વાળો 7 9 63 વધી પડી 6 7 8 56 56 ને 6 કેટલા? 62. મને આવડતા નથી ભાઈ. 7 2 14 ને 6 સરવાળો કરીએ. 0 વત્તા 3 9 ને 2 વધી પડી 8 ને 1 2 2 મળ્યો જુઓ. હાલો ચલાવ મંગલ અકુબા જાદુગર ભાઈ. પીપ પીપ. હવે અહીંયા તમે દાખલો 2 રીતે કરી શકો. પેલી આપણે કરી નાખીએ. હાલ કોઈનામાં કઈ ડાઉટ? 4913/48. આને હું કાઢી નાખું. ઓકે ગુણાકાર આવડતો હશે બધાને લગભગ. હવે આગળ દાખલો કેમ કરવાનો? અહીંયાથી થોડોક દાખલો છેલ્લો છે એટલે અઘરો તો હોય, એટલે માનસિક રીતે તૈયાર રહેવાનું. 314/100. હવે શું કરવાનું ભાઈ? તો કે આ બેન સરવાળો કરવાનો નિયમ છે. છેદ જોઈએ સરખા. અહીંયા તો ડોહું 8/માં કઈ છે નહીં એટલે કરશે ચોકડી ગુણાકાર. 48 ગુણ્યા કેટલા કરવાના? 8. હાલો કરાવો 48 ગુણ્યા 8 88 વધી પડી 6 8 ચોક 32 ને 6 38. કેટલો જવાબ આવ્યો? 384. થાય કે નહીં? વત્તા કેટલા થયા ભાઈ? 4913 એના છેદમાં 8. અલા 48. આ કેમ 8 વાળા ઘડી આવી જાય? ક્યાંથી આવી જાય સારો?
મંજુલિકાની જેમ હામું આવે છે તો હાલો હવે આ બેનો સરવાળો કરવાનો કોનો કોનો સરવાળો 384 અને 4913 એમાં નાખી દઈએ 384 ને હાલો 4 ને 3 8 ને 1 9 3 વધી પડી 4 ને 1 કેટલો જવાબ આવે 5000 હાલો ભાઈ 5297 એને ભાંગ્યા 48 બરાબર આગળ વ્યા જઈએ હવે આ બેન ગુણાકાર કરવાનો એને ભાંગ્યા 48 કરવાના પછી બે પોઈન્ટ ની આગળ મીંડું મૂકવાનું એટલે સોરી બે આંકડાની આગળ મીંડું મૂકવાનું પછી દાખલો પૂરો બરાબર ને હાલો કરીએ ગુણાકાર પૂરો કરવાનો હાલો 5000 કેટલો છે 5297 છે ને 5297 ગુણ્યા 300 ને હા 97 ગુણ્યા 314 હાલો 2 0 3 સત્તા વધી પડી 3 9 હું લેવા ભાઈ કોઈ ખામી કરે લેવા હાલો હું સ્પીડમાં કરું ધ્યાન રાખજો ગુણાકાર કેમ થઈ જાવ ચોપડી એલા એક્ઝામ ની અંદર જો જરા 2 0 મૂક્યા 3 સત્તા 21 એકડો વધી પડી 2 3 9 27 27 ને 2 કેટલા થાય 29 વધી પડી 2 3 2 6 ને 2 8 3 5 15 0 એમ નામ 1 સત્તુ 1 9 1 2 1 5 4 સત્તા 28 વધી પડી 2 9 ચોક 36 ને 2 38 વધી પડી 3 4 2 8 8 ને 3 9 10 11 વધી પડી 1 4 5 20 ને 21 ખોટું પડ્યો ધ્યાન રાખવાનું આ 0 + 0 8 8 એમ નામ 8 ને 7 15 વધી પડી 1 9 ને 10 ને 11 ને 12 વધી પડી 1 9 ને 10 ને 12 ને 13 વધી પડી 1 8 ને 9 9 5 14 ને 2 16 વધી પડી 1 5 ને 6 ને 1 એમ નામ એટલે જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ 16,63,000 હાલો 16,63,258 ભાંગ્યા પાછા કેટલા કરવાના હાલો કરી નાખીએ 48 ઘટે તો જિંદગી ઘટે બાકી હિંમત ન ઘટે હાલો તો હવે આપણને જે છે એ 48 નો ઘડિયો નથી આવડતો પણ સાન્યા બેન અમને 50 નો ઘડિયો આવડે 50 નો નથી આવડતો પણ 5 નો તો આવડે તો 5 ના ઘડિયામાં 16 કરતા નાની સંખ્યા કઈ આવે તો કે 5 તેરી 15 તો 48 ગુણ્યા 3 કરવાના વાપરી જાવ ધ્યાન રાખો 8 તેરી 24 વધી પડી 2 4 તેરી 12 ને 2 14 એટલે જવાબ કેટલો આવે 144 તો અહીંયા હું 144 હારે ભાગા કાઢીશ 6 માંથી 4 જાય એટલે 2 6 માંથી 4 જાય એટલે 2 1 માંથી 1 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યો 3 હવે 48 ગુણ્યા કરવાના 4 કેમ તો કે ભાઈ 22 કરતા નાની સંખ્યા 5 ના ઘડિયામાં તો કે 5 ચોક 20 એટલે આપણે 4 હારે ભાગા કાઢશું 8 ચોક 32 વધી પડી પીપી જાગુ એટલે ઓય હા હાલો 8 ચોક 32 વધી પડી 3 ચોકે ચોકે 16 ને 3 19 એટલે 192 3 માંથી 2 જાય એટલે 1 22 માંથી 19 જાય એટલે 3 20 21 ને 22 3 જ વધે ને હાલો પછી ઉપરથી ઉતાર્યા 2 જોવું પડે ભાઈ પછી આપણને 48 નો ઘડિયો નથી આવડતો પણ 5 નો ઘડિયો આવડે ને 5 ના ઘડિયામાં 30 આવે ક્યારે આવે 6 હારે ગુણાકાર કરતા તો 48 ગુણ્યા 6 કરીશ 8 6 48 વધી પડી 4 6 ચોક 24 ને 4 કેટલા થાય 28 એટલે જવાબ આવ્યો કેટલો 288 હા એ મૂકું પણ અહીંયા કઈ ભૂલ નથી નહીં તો મૂકી દેવું આપણે અહીંયા 4 અને પછી 100 એ ભાઈ જાની હાલો 4 અને 6 હાલો અહીંયા 0 12 માંથી 8 જાય એટલે 4 અહીંયા 2 10 માંથી 8 જાય એટલે 2 એટલે વૈધા 24 ઉપરથી ઉતાર્યા 5 હવે તો કે ભાઈ 245 કરતા નાની સંખ્યા તો કે ભાઈ 48 ગુણ્યા 4 જ કરવી પડશે બરાબર ને 5 કરશું તો લોચા પડી જાય એટલે અહીંયા 4 કરી નાખું એટલે કેટલા આવશે 192 5 માંથી 2 જાય એટલે 3 અને 24 માંથી 19 જાય એટલે પાછા કેટલા વધશે 5 53 વધી ગયા ભાઈ 48 ગુણ્યા 5 કરવું પડશે એટલે આના 24 240 આવશે ભાઈ કેટલા આવશે 240 ટમ 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 5 માંથી 0 જાય એટલે 5 0 0 ઉપર શું મૂકવાનું આપણે 4 ની બદલે 5 હાલો ડન ઉપરથી ઉતાર્યા કેટલા 8 તો કેટલા આવ્યા ભાઈ 58 હવે 48 એકા 48 કેટલા વધ્યા ભાઈ 10 તો હવે પોઈન્ટ મૂકીને 0 પણ આપણને એનું કઈ કામ છે નહીં કેટલો જવાબ આવ્યો 34 એટલે 34,651 એક આંકડો હકારી લઈએ એટલે ખોટું ન લાગે 48 દુ કેટલું 96 થાય ને હાલો વાર્તા પૂરી એટલે કેટલો જવાબ આવ્યો 34,651.2 તો અહીંયા હું કરી નાખું ભાઈ 34,651.2 એના છેદમાં 100 એટલે બે આંકડાની આગળ પોઈન્ટ એટલે 346.512 અને આ ભાઈને જવાબ આવ્યો 345 મતલબ બાળકનું અનુમાન ખોટું છે આપણું હાસું છે કેટલો જવાબ આવે 346.552 સેમી ઘન સમજાણું કે નહીં હાલો
તો હવે એક સ્ટેપ અહીંયા હું વધારી દઉં છું, ધ્યાન રાખો દીકરાઓ. ગુણાકારનું જોવા જરા, પાછળ આપણે ગુણાકારનો જવાબ કેટલો આવ્યો હતો? 16,63,258. 16,63,258 એના છેદમાં 100 ગુણ્યા 48. પછી બે નો ભાગાકાર કર્યો એટલે કેટલો જવાબ આવ્યો? 34,651.2. પછી બે 0 હતા એટલે બે આંકડાની આગળ પોઈન્ટ મૂક્યું એટલે 346.552. એટલે બાળકનું અનુમાન ખોટું છે. એક બાળક આપકો ઇતના ભારે પડ सकता है, એટલે બાળકોની આજુબાજુ રહેવું નહીં. હાલો કરો દાખલો. હાલો ડન, ચલો ટાટા.